કર્મચારીઓનો પાલિકા ખાતે મોરચો। આરોગ્ય વિભાગના ફાઇલેરિયા વિભાગમાં ફિલ્ડ વર્કર અને પબ્લિક હેલ્થ વર્કર તરીકે કામ કરતા કર્મચારીઓ પોતાના પ્રશ્નો બાબતે રજૂઆત કરવા માટે પાલિકાની વડેલી કચેરી ખાતે પહોંચ્યા હતા। આરોગ્ય વિભાગના ફાઇલેરિયા વિભાગમાં ફિલ્ડ વર્કર અને પબ્લિક હેલ્થ વર્કર તરીકે કામ કરતા કર્મચારીઓ પોતાના પ્રશ્નો બાબતે રજૂઆત કરવા માટે પાલિકાની વડી કચેરી ખાતે પહોંચ્યા હતા। વડોદરા મહાનગરપાલિકાના 11 માસના કરાર આધારિત ફાઇલેરિયા વિભાગના કર્મચારીઓ, જેમાં 106 જેટલા પબ્લિક હેલ્થ વર્કર અને ફિલ્ડ વર્કર તરીકે 448 કર્મચારીઓ મળી 554 જેટલા કર્મચારીઓ છેલ્લા 8 થી 10 વર્ષથી ફરજ બજાવે છે, જેઓને અત્યાર સુધીમાં કોઈ પણ જાતના લાભો આપવામાં આવતા નથી, જેથી આ કર્મચારીઓને પીએફ તથા ઈએસઆઈનો લાભ સરકારશ્રીના ધારા 8 ધોરણ મુજબ મિનિમમ વેજીસનો લાભ, પગાર પાવતી જેવા લાભો મળે તે માટે વડોદરા મહાનગરપાલિકા SC/ST કર્મચારી સંઘના નેજા હેઠળ આજે મ્યુનિસિપલ કમિશનર કચેરીએ આવી ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરી હતી। વડોદરા મહાનગરપાલિકામાં છેલ્લા 14-15 વર્ષથી આરોગ્ય શાખાના ફાઇલેરિયા વિભાગમાં 400 થી 500 કર્મચારીઓ કોન્ટ્રાક્ટમાં નોકરી કરે છે। એ કર્મચારીઓને છેલ્લા 14-15 વર્ષથી જ્યારથી નોકરી કરે ત્યારથી એમનો હક આપવામાં નથી આવતો। આ ફાઇલેરિયા શાખામાં અગાઉ એક એવી પોસ્ટ હતી આસામી કર્મચારી એટલે 400-500 માણસની પોસ્ટ હતી। એ પોસ્ટ નાબૂદ કરી અને આ લોકોને ફિલ્ડ વર્કર તરીકે એમની નિમણૂક કરવામાં આવી છે। અમારી વાત એવી છે કે આ કર્મચારીઓને જે ખાલી પડેલી જગ્યા છે એની પર એમને કાયમી નિમણૂક આપવામાં આવે અને એમના હક આપવામાં આવે। વડોદરા મહાનગરપાલિકા જ્યારે સ્માર્ટ સિટી તરફ જઈ રહ્યું હોય અને જ્યારે વડોદરા શહેરને 1 થી 10 નંબરમાં સ્વચ્છતા સર્વેક્ષણમાં લાવવાની વાત હોય ત્યારે આ વડોદરા મહાનગરપાલિકાના હાથ પગ છે એ સૈનિકો છે। આ સૈનિકો જ્યારે ભૂખ્યા હશે ત્યારે આપણે આ જંગ જીતી નહીં શકીએ। એ અમે કહેવા માટે કમિશનરશ્રીને સત્તાવાળાને આવ્યા હતા। આ લોકો માટે નિર્ણય કરો અને એમનો જે હક છે એ હક આપો, એ માંગણી સાથે આજે અમે આવ્યા હતા। કમિશનરે શું જણાવ્યું? કોઈ નથી કમિશનર કે અમે એમને જે તે લાગતા વળે છે એમને આવેદનપત્ર આપી દીધું છે। આ અમારો કાર્યક્રમ અહીંયા પૂરો નથી, આ તો શરૂઆત છે। હજુ અંત કેવો હશે એ તો સમય આવે જ ખબર પડશે।